મીના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। હર્ષ સંઘવીએ નવા કોર્પોરેટરોને કહ્યું 5 વર્ષ પછી હિસાબ થશે। મારા જેવા અનેક લોકો પદ પર આવ્યા અને ગયા। કોર્પોરેટરનો ભાર મગજમાં રાખી નાગરિકો સાથે તોછડાઈ ભર્યું વર્તન ન કરતા। લગ્નની લાલચ આપી મહિલા પર દુષ્કર્મ આચરનાર આપ પ્રવક્તાની ધરપકડ। 1 મહિના બાદ કાળુ વગાસિયા દબોચાયો। બિલ્ડર તુષાર ઘેલાણી જેમ પોતાને ગોળી મારી કાંડ કરવાની ધમકી આપી હતી। હવે પછી ક્યારે રીલ નહીં બનાવું, લુખ્ખાગીરી નહીં કરું, સુધરે એ સીવો નહીં। એસઓજીએ સુરતના ડ્રગ માફિયા શિવા ઝાલાના સીન સપાટા ઉતાર્યા, કાન પકડાવી માફી મંગાવી। ચાર ફ્લોટિંગ પોકલેન સહિત 70 થી વધુ મશીનરીઓથી ખાડીની સફાઈ। તળિયાનો વર્ષો જૂનો કાંપ દૂર કરાશે। આ વર્ષે સુરત શહેરના રહીશોને ખાડીપુરથી રાહત મળશે। અને કતારગામમાં મીટરપેટીમાં શોર્ટ સર્કિટથી લાગી આગ। ધુમાડાના ગોટા વચ્ચે ફાયર વિભાગનું સાહસિક રેસ્ક્યુ ઓપરેશન। નાની બાળકી સહિત 5ને ઉગારી લેવાયા। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના રાજકારણમાં સેવા અને નમ્રતાનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે। મજૂરા વિધાનસભા વિસ્તારમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જનતા અને કાર્યકર્તાઓ તરફથી મળેલા તમામ સન્માન અને ભેટ સોગાદો ફરી જનતાના ચરણોમાં અર્પણ કરી દીધી હતી। આ પ્રસંગે તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તાના અહંકારથી દૂર રહી લોકસેવા કરવા પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમની શરૂઆત અત્યંત લાગણીસભર રહી હતી। નાયબ મુખ્યમંત્રીએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને સમાજના વડીલોને સર્વોપરી સ્થાન આપ્યું હતું। કૈલાસજી સહિતના 5 વડીલોના હસ્તે ડ્રો સિસ્ટમ દ્વારા વિજેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા હતા। આ પારદર્શક પદ્ધતિ દ્વારા વડીલોએ ઉઠાવેલી ચિઠ્ઠીમાં જે ટોકન નંબર નીકળ્યો તે ભાગ્યશાળી કાર્યકર્તાઓને હર્ષ સંઘવીના હસ્તે સ્મૃતિ ચિહ્ન કે ઉપહાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ભાજપના અનેક હોદ્દેદારો, નગરસેવકો અને મોટી સંખ્યામાં પાયાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની ચર્ચા સમગ્ર સુરતમાં લોકસેવા અને નમ્રતાના ઉદાહરણ તરીકે થઈ રહી છે। આ ભારતીય જનતા પાર્ટીના બૂથના એક કાર્યકર્તાઓની મહેનત થકી છેલ્લા વર્ષોથી જે પ્રકારે આ કાર્યકર્તાઓ દ્વારા મારા વિસ્તારના પ્રત્યેક નાગરિકોની જે સેવા કરવામાં આવે છે, વિસ્તારના પ્રત્યેક નાગરિકોની નાની મોટી ચિંતામાં આપણો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હંમેશા ખડે પગે એમની સાથે ઊભો રહે છે। ત્યારે હું ધારાસભ્ય હોઉં કે કોર્પોરેટર હોય, આ બધા જ લોકોને મત મળવાનું કારણ એ ભારતીય જનતા પાર્ટીના બૂથના પ્રમુખો અને બૂથના કાર્યકર્તાઓ। કોર્પોરેટર તમે સૌ બની ગયા, 5 વર્ષ તમારી ટર્મ બી ચાલી જશે। હવે આ 5 વર્ષ દિલથી લોકો જોડે જોડાવું કે મગજ પર કોર્પોરેટર બનવાનો ભાર લઈને ફરવું એ તમારા સૌના હાથમાં છે। આ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તા એવા છે, હું 26 વર્ષની મારી ઉંમર હજી પૂર્ણ થઈ હતી, 27 શરૂઆત થઈ હતી ને મને પહેલી ચૂંટણી લડવાનો અવસર પ્રાપ્ત થયો। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલી લૂંટના કેસમાં પોલીસ રિમાન્ડ પર રહેલા મુખ્ય આરોપી શુભમ ઠાકુરે હથિયાર રિકવર કરાવવા દરમિયાન પોલીસ ટીમ પર જ ફાયરિંગ કરતા ભારે ચકચાર મચી ગઈ હતી। આરોપીએ નાસી છૂટવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં જવાબી ગોળીબાર કર્યો હતો, જેમાં આરોપી પગમાં ગોળી વાગતા ઘાયલ થયો હતો। સમગ્ર ઘટનાને પગલે કિમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ વધુ એક ગુનો નોંધાયો છે। સુરત શહેરના વરાછા વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈમાં થયેલી કરોડોની લૂંટના મુખ્ય આરોપી શુભમ ઠાકુરે ની રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું। પોલીસે સ્વબચાવમાં કરેલા ગોળીબારમાં આરોપી ઘાયલ થયો હતો। થોડા સમય અગાઉ વરાછા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એસબીઆઈ બેંકમાં લૂંટનો બનાવ બન્યો હતો।
આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસના ભાગરૂપે વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ AR વાળાએ મુખ્ય આરોપી શુભમ ઠાકુરનો કબજો મેળવી રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ દરમિયાન મુખ્ય આરોપી શુભમ ઠાકુરે લૂંટમાં વપરાયેલા હથિયાર અને મોબાઈલ ફોન છુપાવેલી જગ્યા બતાવવાની તૈયારી દર્શાવી હતી. આથી તપાસ અધિકારી AR વાળા, ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને એસીપી KI મોદી સહિતનો પોલીસ કાફલો આરોપીને લઈને ફુરસદ કન્યાસી રોડ પર આવેલા કાચા રસ્તા પર પહોંચ્યો હતો. આરોપી શુભમ ઠાકુરે હથિયાર કાઢવાના બહાને અગાઉથી સંતાડેલી પિસ્તોલ કાઢી પોલીસ પર 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી સાવધ થયેલી પોલીસે તુરંત જ સ્વબચાવમાં જવાબી ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં એક ગોળી આરોપીના પગમાં વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી શુભમ વિરુદ્ધ વરાછામાં તો લૂંટનો ગુનો દાખલ જ છે, પરંતુ હવે કીમ પોલીસ મથકમાં પણ ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. એસીપી કિરણ મોદીની ફરિયાદના આધારે શુભમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 109(1) હત્યાનો પ્રયાસ, 132 સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ તેમજ આર્મ્સ એક્ટની કલમ 25(1)B અને 27 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં પંચ તરીકે ઇલિયાસભાઈ શેખ અને નરેન્દ્રભાઈ કુશવાહા સાક્ષી બન્યા છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે SBI બેંકમાં થોડા સમય પહેલાં એક લૂંટનો બનાવ બનેલો. એ લૂંટ સબબ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા વરાછા પોલીસ સ્ટેશનનાઓને આ બંને આરોપીઓ હેન્ડઓવર કરવામાં આવેલા. એ આરોપીઓ છે એ રિમાન્ડ ઉપર હતા. એ દરમિયાન એક આરોપી શુભમ ઠાકોર જે છે એ ક્યાંય કોઈ જગ્યાએ કંઈ વસ્તુ છુપાયેલી અને સંતાડેલી હોય એ બતાવવા માગતો હોય, જે સબબ ડિસ્કવરી પંચનામું કરવાનું હોય, આ ઇન્વેસ્ટિગેશન ઓફિસર AR વાળા અને સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને એસીપી KI મોદીનાઓ પોલીસ જાપ્તા સાથે આજે ડિસ્કવરી પંચનામાની જગ્યા ઉપર પહોંચેલા અને એ ડિસ્કવરી પંચનામા સબબ આજે આરોપીને લઈને કુરસદ કન્યાસી રોડ ઉપર કાચા રસ્તા ઉપર આ આરોપી સામે ચાલીને જગ્યા બતાવેલી ત્યાં લઈ ગયેલા અને એ દરમિયાન એને જે પિસ્તોલ સંતાડેલી હતી અને મોબાઈલ સંતાડેલી હતી એ જગ્યાની નજીકમાં લઈ જતા આ આરોપી છે સંતાડેલી પિસ્તોલ છે એમાંથી પોતે નાસી જવા માટે થઈને 1 રાઉન્ડ ફાયર પોલીસ ઉપર કરેલું અને એ ફાયરિંગ દરમિયાન પોલીસે સ્વબચાવમાં 1 રાઉન્ડ ફાયર કરેલો અને એ રાઉન્ડ જે છે એના પગમાં વાગતા એને ઇન્જરી થયેલી. આ સબબ એસીપી ક્રાઇમ KI મોદીનાઓએ કીમ પોલીસ સ્ટેશન ખાતે એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો આ આરોપી વિરુદ્ધમાં દાખલ કરાવેલો છે. એનું ઇન્વેસ્ટિગેશન હાલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જાદવ કીમનાઓ કરી રહેલ છે. આ ઇન્વેસ્ટિગેશન સબબ જે સીન ઓફ ક્રાઇમ છે એ જગ્યાનું આજે FSL અધિકારીની સાથે ઇન્વેસ્ટિગેશન કરી અને પંચનામું કરવામાં આવેલું છે. આરોપી વિરુદ્ધની જે કડીઓ છે અને એના પુરાવાઓ છે એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ કરેલી છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ ઘટના અંગે એસીપી ક્રાઇમ KI મોદી દ્વારા કીમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ અટેમ્પ્ટ ટુ મર્ડર હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ કીમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI જાદવ આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે. ઘટના સ્થળે FSLની મદદ લઈને પંચનામા સહિતની પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત ગ્રામ્ય DYSP BK વનાર સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સુરતના રાજકીય આલમમાં ભારે ખળબળાટ મચાવનાર દુષ્કર્મ અને ધમકીના કેસમાં છેલ્લા 1 માસથી નાસ્તા ફરતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાને ઝડપી પાડવામાં લસકાણા પોલીસને સફળતા મળી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની ખોટી લાલચ આપી શારીરિક શોષણ કરનાર આરોપીની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે વઘાસિયાએ પોતાની પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં લગ્નનો ઇનકાર કરી તુષાર ઘેલાણી જેવો કાંડ કરવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ તેજ કરી છે. મૂળ અમરેલીના બક્સરાના વતની અને હાલ લસકાણામાં રહેતા કાળુ ચતુરભાઈ વઘાસિયાએ ડિસેમ્બર 2024માં પીડિત મહિલા સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કેળવ્યો હતો. પોતાની રાજકીય ઓળખ અને મીઠી વાતોથી તેણે મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં મિત્રતા કેળવ્યા બાદ કાળુએ મહિલા સાથે નિકટતા વધારી હતી. આરોપી કાળુએ મહિલાને એવી
એવું કહીને વિશ્વાસમાં લીધું હતું કે તેની પત્ની સાથે તેનું બનતું નથી અને તે લાંબા સમયથી પિયરમાં રહે છે. પોતે ટૂંક સમયમાં પત્નીને છૂટાછેડા આપી મહિલા સાથે લગ્ન કરી લેશે તેવી લાલચ આપી તેને પ્રેમ જાળમાં ફસાવી હતી. આ વાયદાના જોરે તેણે મહિલાને અલગ અલગ હોટલો અને ઘરે લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ પોતાના અસલી તેવર બતાવ્યા હતા. તેણે લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી મહિલા અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીએ પોલીસ ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા ધમકી આપી હતી કે જો તું ફરિયાદ કરીશ તો હું તુષાર ગેલાણીની જેમ મરી જઈશ અને તારું જીવવું અઘરું કરી નાખીશ. ગત તારીખ 10/4/2026ના રોજ લસકાણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 69, 351(2), 352 અને 115(2) મુજબ ગુનો નોંધાયો હતો. ત્યારથી આરોપી ફરાર હતો. લસકાણા પોલીસની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ વર્કઆઉટ દ્વારા આરોપી ડાયમંડ નગર સર્વિસ રોડ પાસે હોવાની બાતમી મેળવી હતી અને તેને દબોચી લીધો હતો. સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને ગુનાખોરીનું ગૌરવગાન કરતી રીલ્સ બનાવનારા તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સુરતનો કુખ્યાત ડ્રગ માફિયા શિવા ઝાલા જેલમાંથી બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ભાઈગીરી બતાવવા જતા ફરી એકવાર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGના સકંજામાં આવ્યો છે. રીલ્સમાં જે શિવા પોતાને કિંગ ગણાવતો હતો તે પોલીસની પકડમાં આવતા જ ધ્રુજવા લાગ્યો હતો. તાજેતરમાં જામીન પર મુક્ત થયેલા શિવા ઝાલાએ ઇન્સ્ટાગ્રામ પર વિવાદાસ્પદ ડાયલોગ સાથેની રીલ્સ મૂકી હતી, જેમાં તે પોતાને દુનિયાનો રાજા ગણાવી પોલીસને પડકાર ફેંકતો હતો. જોકે SOGએ તેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવતા તેનો બધો નશો ઉતરી ગયો હતો. પોલીસે તેને કાન પકડાવીને માફી મંગાવી હતી, જ્યાં તેણે કબૂલાત કરી હતી કે હું પંચશીલ નગરનો લુખ્ખો છું અને ડ્રગ્સનો વેપાર કરું છું. હવે પછી ક્યારેય આવી લુખ્ખાગીરી નહીં કરું. શિવા ઝાલા માત્ર જેલની બહાર જ નહીં પણ જેલના સળિયા પાછળ પણ આતંક મચાવવા માટે જાણીતો છે. સુરત સબ જેલમાં રહેતા દરમિયાન તેણે અન્ય કેદીઓ સાથે હિંસક મારામારી કરી હતી અને પોતાના વકીલને પણ ધમકી આપી હતી. તેના ઉદ્ધત વર્તનથી કંટાળીને જેલ પ્રશાસન હવે તેને સુરતથી અન્ય જેલમાં ખસેડવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભાટેના વિસ્તારમાં સક્રિય શિવા ઝાલાએ પોલીસના દરોડાથી બચવા માટે હાઈટેક સુરક્ષા કવચ તૈયાર કર્યું હતું. તેણે પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં 25 જેટલા હાઈ ડેફિનેશન CCTV કેમેરા લગાવ્યા હતા, જેનું મોનિટરિંગ તે અંદર બેઠા 55 ઇંચના LED TV પર કરતો હતો. એટલું જ નહીં, તે ફોન ટેપ થવાના ડરથી વોકી ટોકીનો ઉપયોગ કરતો અને ડ્રગ્સ માટે કપડું તથા પોલીસ માટે કાટી જેવા કોડવર્ડ વાપરતો હતો. તેની દૈનિક કમાણી અંદાજે 1.5 લાખ રૂપિયા જેટલી હતી. સુરતમાં ડ્રગ્સ કાંડમાં વિવાદમાં આવેલા માથાભારે શિવા ઝાલા અને તેના ભાઈનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. કાપડ વેપારીને ચપ્પુની અણીએ દમદાટી ધમકી આપી બળજબરી કરી 1,20,000 રૂપિયા પડાવી લીધા હતા, જે અંગે સલાબતપુરા પોલીસમાં ખંડણીનો ગુનો નોંધાયો હતો અને પોલીસે આરોપી શિવા ઝાલાની ધરપકડ કરી હતી. ત્યારે આજે જ્યારે મીડિયા કર્મીઓ આરોપી શિવા ઝાલાનો વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે તમારા બધાના નંબર આપતા જજો કહીને મીડિયા કર્મીઓને ગર્ભિત ધમકી આપી હતી, જેથી ડ્રગ્સ માફિયા અત્યાર સુધીમાં પોલીસ પકડમાં આવ્યા બાદ 2 થી 3 વાર માફી માંગી ચૂક્યો છે, પણ સુધરવાનું નામ લઈ રહ્યો નથી. મળતી વિગતો પ્રમાણે માન દરવાજા હળપતિ કોલોનીમાં રહેતા અને કાપડનો વેપાર કરતા અભિષેક ઉર્ફે રોહન રાજેન્દ્ર દેવરે ગત 25 જુલાઈ 2025ના રોજ રાત્રિના સમયે પોતાના મિત્રને મળવા ભાટેના ઉમિયા માતા મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં શિવરાજસિંહ ઉર્ફે શિવા દરબાર તેના 2 સાગરીતો સાથે આવ્યો હતો. શિવાએ વેપારીને ધમકાવતા કહ્યું હતું કે જો તારે કાપડનો ધંધો કરવો હોય તો દર મહિને 50,000નો હપ્તો આપવો પડશે. આ પ્રકારે દમદાટી આપી વેપારીને લાતો મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની બેગમાં રહેલા 1 લાખ રૂપિયા પડાવી પણ લીધા હતા. આ ઉપરાંત ગત 14 ફેબ્રુઆરી 2026ના રોજ વેપારી ફરી ઉમિયા માતા મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે શિવા દરબાર, તેનો ભાઈ રામ ઝાલા અને એક અજાણ્યાએ તેને અટકાવ્યો હતો.
માથાભારે ટોળકીએ હપ્તો કેમ આપતો નથી તેમ કહી ઉશ્કેરાઈ જઈ વેપારીના પેટના ભાગે છરી રાખી દીધી હતી અને મોતનો ડર બતાવી બદમાશોએ વેપારી પાસેથી 20,000 રૂપિયા કઢાવી લીધા હતા. ટોળકી માથાભારે હોવાથી વેપારી ડરના કારણે ચૂપ રહ્યો હતો. આખરે અભિષેક દેવરે ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસે શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર ઝાલા, રામ ઝાલા અને અજાણ્યાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સલાબતપુરા પોલીસ દ્વારા આરોપી શિવા ઝાલાની ધરપકડ કરી હતી. આ સાથે જ તેણે 2 હાથ જોડીને માફી પણ માંગી હતી. જો કે આરોપી તરીકે શિવા ઝાલાના મીડિયા કર્મીઓ વિડીયો શૂટિંગ કરવા ગયા ત્યારે તેણે કેમેરાની સામે જ મીડિયા કર્મીઓને ગર્ભિત ધમકી આપી હતી કે તમારા નંબર આપતા જજો. ડ્રગ્સ માફિયા અત્યાર સુધીમાં પોલીસ પકડમાં આવ્યા બાદ 2 થી 3 વાર માફી માંગી ચૂક્યો છે, પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યો. થોડા સમય પહેલા જ લાજપોર જેલમાંથી બહાર આવીને રાજકોટ જેલમાં ચાલતા ગેરવહીવટની લઈને પણ તેણે પોલીસ પર નિશાન સાધ્યું હતું. શિવાના હાઈટેક નેટવર્કને તોડવા માટે એસઓજીએ પણ અત્યંત ગુપ્ત આયોજન કર્યું હતું. ઓગસ્ટ 2025માં પોલીસે સરકારી ગાડીઓને બદલે 20 ખાનગી બાઇકનો ઉપયોગ કર્યો હતો અને સામાન્ય નાગરિકોના વેશમાં તેના વિસ્તારમાં ત્રાટકી શિવાને દબોચી લીધો હતો. તે સમયે તેની પાસેથી 111 ગ્રામ એમડી ડ્રગ્સ, 16 લાખની રોકડ અને 2 ગેરકાયદે પિસ્તોલ મળી આવી હતી. શિવા ઝાલાની આ ગુના કરવાની પદ્ધતિ અનોખી હતી. તે ગરીબ પરિવારોને આર્થિક મદદ કરીને તેમની સહાનુભૂતિ જીતતો હતો, જેથી પોલીસ જ્યારે તપાસ કરવા આવે ત્યારે કોઈ તેની વિરુદ્ધ બાતમી ન આપે. આ મસીહાની આડમાં તે હકીકતમાં યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચડાવી રહ્યો હતો. તેની સામે લૂંટ, અપહરણ અને તસ્કરી જેવા 15થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં સુરત પોલીસે તેને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે અને શહેરમાં ગુંડાગીરી કરનારા તત્વોને કડક ચેતવણી આપી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત માટે ચોમાસું હંમેશા એક પડકારજનક સમય રહ્યો છે. ખાસ કરીને શહેરની મધ્યમાંથી અને આસપાસથી પસાર થતી ખાડીઓ જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે અડધાથી વધુ સુરત પાણીમાં ગરકાવ થઈ જતું હોય છે. આ વર્ષે ખાડીપુરની પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરી છે. નવા નિમણૂક પામેલા મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને આ વખતે પરંપરાગત પદ્ધતિઓ છોડીને અત્યાધુનિક ટેકનોલોજી અને સખ્ત મોનિટરિંગ પર ભાર મૂક્યો છે. વર્ષ 2025ના ચોમાસા દરમિયાન સુરતના અનેક વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવાની સાથે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પણ થયું હતું. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને કમિશનર એમ નાગરાજને ચાર્જ સંભાળતાની સાથે જ ખાડી સફાઈને પ્રાથમિકતા આપી છે. આ વર્ષે પાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાડીઓની જળ વહન ક્ષમતા વધારવાનો છે. સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર 4 ફ્લોટિંગ પોકલેન મશીનો ભાડેથી મેળવીને ખાડીઓમાં ઉતારવામાં આવ્યા છે. સામાન્ય રીતે જેસીબી કે પોકલેન ખાડીના કાંઠે રહીને સફાઈ કરતા હોય છે, પરંતુ આ ફ્લોટિંગ મશીનો પાણીની વચ્ચે જઈને કામગીરી કરી શકે છે. ખાડીના તળિયે જમા થયેલો વર્ષો જૂનો કાપ દૂર કરવામાં આવી રહ્યો છે. ખાડીની ઊંડાઈ વધારવા માટે ડ્રેજિંગની કામગીરી આ મશીનો દ્વારા અસરકારક રીતે થઈ રહી છે. ખાડીમાં ફસાયેલો પ્લાસ્ટિક અને અન્ય ઘન કચરો જે પાણીના પ્રવાહને અવરોધે છે તેને આ મશીનોની મદદથી ઝડપથી બહાર કાઢવામાં આવી રહ્યો છે. માત્ર ખાડીઓ જ નહીં પણ
સમગ્ર શહેરના ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર નેટવર્કને સાફ કરવા માટે મશીનરીઓનો આખો કાફલો કામે લગાડવામાં આવ્યો છે, જેમાં 4 ફ્લોટિંગ મશીનો જે ખાસ કરીને ઊંડી ખાડીઓ માટે વપરાય છે, લોંગ બૂમ મશીન્સ કાંઠેથી દૂર સુધી સફાઈ કરવા માટે, પોકલેન અને જેસીબી નાના નાળા અને કેનાલની સફાઈ માટે, ટ્રક્સ અને ડમ્પર કાઢવામાં આવેલી સિલ્ટને તાત્કાલિક અન્યત્ર ખસેડવા માટે અંદાજે 70થી વધુ વિવિધ મશીનરીઓ હાલ સુરતના રસ્તાઓ અને ખાડીઓ પર રાત દિવસ કાર્યરત છે. સુરતના સેન્ટ્રલ, વેસ્ટ, નોર્થ, ઈસ્ટ, સાઉથ અને સાઉથ વેસ્ટ સહિતના તમામ ઝોનમાં પ્રી મોન્સૂન કામગીરી વહેંચી દેવામાં આવી છે. ચોમાસાનું પાણી જે પાઇપલાઇન દ્વારા નિકાલ પામે છે તે તમામ લાઇનોનું શેટિંગ કરવામાં આવ્યું છે. રસ્તા પરના પાણી શોષતા ઇનલેટ ચેમ્બર્સને ખુલ્લા કરવામાં આવ્યા છે. ડ્રેનેજ લાઇન ચોકઅપ ન થાય તે માટે મેનહોલમાંથી કચરો કાઢવામાં આવ્યો છે. આ વર્ષની કામગીરીની સૌથી મોટી વિશેષતા સુપરવિઝન છે. દરરોજ સવારે 7 વાગ્યાથી પોતપોતાના વિસ્તારની ખાડીઓ પર હાજર રહીને કામનું નિરીક્ષણ કરે છે. એન્જિનિયર દ્વારા રોજે રોજની પ્રગતિનો અહેવાલ તૈયાર કરાય છે. ડેપ્યુટી કમિશનર અને ઝોનલ ચીફ દ્વારા અઠવાડિયામાં ઓછામાં ઓછી 2 થી 3 વાર આકસ્મિક મુલાકાત લઈને કામની ગુણવત્તા તપાસવામાં આવે છે. ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર રાકેશ મોદીએ જણાવ્યું હતું કે હાલમાં ચાલુ વર્ષે મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન સર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પર પૂરતું ફોકસ કરવામાં આવી રહ્યું છે. લાસ્ટ યરના ફ્લડિંગ કન્ડિશનને ધ્યાને લઈ આ વખતે સૌ પ્રથમ વાર ફ્લોટિંગ પોકલેન મશીન આપણે ઇન્સ્ટોલ કર્યા છે. આ મશીન ભાડેથી લેવામાં આવ્યા છે. કુલ 4 મશીન ભાડેથી લીધા છે, જેનાથી ખાડીને ડિસિલ્ટિંગ, ડ્રેજિંગ, કચરો સાફ સફાઈ બધી કામગીરી કરવામાં આવે છે. આ ફ્લોટિંગ મશીનથી ખાડીની સાફ સફાઈ કરવા દરમિયાન આશરે 1 થી 1.5 મીટર જેટલા પાણીના લેવલ ડાઉન થયાનું હાલમાં ધ્યાનમાં આવેલા છે, જે ઉપરથી ચોક્કસપણે કહી શકાય કે આ વખતમાં સુરત શહેરના રહીશોને ખાડી પૂરથી ચોક્કસ રાહત મળશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ અત્રે તમામ ઝોન કચેરીએથી તમામ ખાડીઓની સાફ સફાઈ કરવામાં આવે છે. આ સિવાય સ્ટ્રોમના ઇનલેટ ચેમ્બર્સ, ડ્રેનેજ મશીનરી, સ્ટ્રોમ વોટર લાઇન, મેનહોલ ડિસિલ્ટિંગ, આ તમામ પ્રકારની ડિસિલ્ટિંગ કામગીરી જે ચોમાસાને લઈને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત કરવામાં આવે છે, ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે. રાકેશ મોદીએ કહ્યું કે હાલમાં મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન તેમજ મહેરબાન ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શનથી તેમજ સીધી સૂચનાથી ઝોન કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરીને ક્રોસ વેરિફિકેશન પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે. આથી આ ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જરૂર સફળતા મળશે અને તમામ શહેરીજનોને ફ્લડની મુશ્કેલીમાંથી રાહત મળશે તે ચોક્કસપણે કહી શકાય એમ છે. હાલમાં તમામ ઝોનમાં ફ્લોટિંગ મશીન, 4 લોંગ બૂમ મશીન્સ, પોકલેન મશીન્સ આવી વિવિધ પ્રકારની તમામ મશીનરીઓ, જેસીબી, ટ્રક્સ થઈને આશરે 70થી વધુ મશીનરીઓ કામે લાગી રહી છે, જે ફક્ત પ્રી મોન્સૂનના કામે જ વાપરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બધું આઉટસોર્સ કરવામાં આવેલું છે. ફ્લોટિંગ મશીન ભાડેથી લેવામાં આવેલા છે, લોંગ બૂમ મશીન ભાડેથી લેવામાં આવેલા છે. તે ઉપરાંત પોકલેન મશીન તેમજ જેસીબી મશીન, ડમ્પર ટ્રક સુરત મહાનગરપાલિકાના પોતાના વાપરવામાં આવી રહ્યા છે. આ તમામ મશીનરીઓ સાથે ટેકનિકલ આસિસ્ટન્ટ, સુપરવાઇઝર, આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર પણ કાર્યરત છે. કાર્યપાલક ઇજનેર તેમજ ડેપ્યુટી એન્જિનિયર દ્વારા પણ ડેપ્યુટી કમિશનર તેમજ ઝોનલ ચીફ દ્વારા પણ સમયાંતરે ડેઇલી, વીકલી 2 થી 3 વાર મોનિટરિંગ કરવામાં આવે છે. ડેપ્યુટી એન્જિનિયરની તમામ ખાડી પર સવારે 7 વાગ્યાથી મોનિટરિંગ કરવામાં આવે છે, સુપરવિઝન કરવામાં આવે છે. સુરત શહેરમાં ઉનાળાના પ્રખર તાપની સાથે હવે શોર્ટ સર્કિટ અને આગની ઘટનાઓમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આવી જ એક હૃદય દ્રાવક અને શ્વાસ અદ્ધર કરી દે એવી ઘટના સુરતના ગીચ વસ્તી ધરાવતા કતારગામ વિસ્તારમાં બની હતી. કતારગામની લલિતા ચોકડી પાસે આવેલા એક રહેણાંક કોમ્પ્લેક્સમાં મીટર પેટીમાં લાગેલી આગને કારણે 5 નિર્દોષ લોકો મોત સામે ઝઝૂમતા જોવા મળ્યા હતા. જો કે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોની સમય સૂચકતા અને દેવદૂત સમાન કામગીરીને કારણે એક મોટી હોનારત ટળી છે.
કતારગામની કંટેશ્વર સોસાયટીમાં આવેલા રામેશ્વર કોમ્પ્લેક્સમાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મુખ્ય ઇલેક્ટ્રિક મીટર પેટીમાંથી તણખલા ઝર્યા બાદ પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં મીટર પેટીમાં રહેલા વાયરો અને પ્લાસ્ટિકની બોડી બળવા લાગતા કાળા મેષ જેવા ઝેરી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બિલ્ડિંગની રચના એવી હતી કે ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગનો ધુમાડો ચીમનીની જેમ સીધો જ ઉપરના માળ તરફ જતી સીડીઓમાં ભરાઈ ગયો હતો. આ ધુમાડો એટલો ઘટ્ટ અને ઝેરી હતો કે બીજા અને ત્રીજા માળે રહેતા લોકો માટે ઘરની બહાર નીકળવું અશક્ય બની ગયું હતું. આગ લાગતાની સાથે જ બિલ્ડિંગમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અંધારા અને ધુમાડાના કારણે લોકો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળે રહેતા રહીશોએ જ્યારે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે સીડીઓ પાસે માત્ર કાળો ધુમાડો જ દેખાતો હતો. લોકો બારીઓ પાસે આવીને મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ તરત જ આ અંગે સુરત ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા સુરત ફાયર વિભાગના કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ધોરણે અલગ અલગ 3 ફાયર સ્ટેશનની ગાડીઓને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. કતારગામ ફાયર સ્ટેશન અહીંથી સૌથી પહેલા ફર્સ્ટ રિસ્પોન્ડર વાહન, વોટર બ્રાઉઝર અને TTL ટર્ન ટેબલ લેડર પહોંચી હતી. ડબોલી ફાયર સ્ટેશન ઘટનાની તીવ્રતા જોઈ અહીંથી પણ ફાયર એન્જિન અને ટેન્કરની મદદ લેવાઈ હતી. કોસાડ ફાયર સ્ટેશન વધારાની કુમક તરીકે અહીંથી પણ એક ફાયર એન્જિન સ્થળ પર પહોંચ્યું હતું. ફાયર ઓફિસર ધોળી રમેશ સેલર સહિતના અધિકારીઓની આગેવાની હેઠળ જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. એક તરફ જવાનોએ આગ બુઝાવવાની કામગીરી કરી તો બીજી તરફ ઓક્સિજન સિલિન્ડર પહેરીને જવાનો ધુમાડા વચ્ચે બીજા અને ત્રીજા માળે પહોંચ્યા હતા. ફાયર વિભાગના જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિમાં બિલ્ડિંગમાં ફસાયેલા કુલ 5 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેમાં કિરણબેન મહેતા, વિરાંગનાબેન પટેલ, હાર્દિકભાઈ ત્રિવેદી, ઘનશ્યામભાઈ રંગપરિયા અને પપ્પુભાઈ તેમને સુરક્ષિત રીતે સીડી મારફતે નીચે લાવવામાં આવ્યા હતા. શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગત મધરાતે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. એક યુવતીની છેડતી કરવાના મામલે રોષે ભરાયેલા સ્થાનિક યુવકોએ છેડતીખોરને પકડી પાડી જાહેરમાં જ બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઉત્તરાણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોટા વરાછાના સુદામા ચોક નજીક આવેલા પ્લેટિનિયમ પોઈન્ટ પાસે ગત રાત્રે આશરે 12:30 વાગ્યે આ ઘટના બની હતી. આરોપ છે કે એક યુવકે યુવતીની છેડતી કરી હતી, જેનાથી સ્થાનિક યુવકોનો પિત્તો ગયો હતો. 4 થી 5 યુવકોએ આ છેડતીખોર શખ્સને ઘેરી લીધો હતો અને રોડ પર જ તેની ધોલાઈ શરૂ કરી દીધી હતી. મધરાતે સર્જાયેલા આ દ્રશ્યો જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે આશરે 6 જેટલા શખ્સો છેડતી કરનાર યુવક પર તૂટી પડ્યા છે, જેને લાકડીઓ અને લાતો મુક્કા વડે નિર્દયતાથી ફટકારવામાં આવી રહ્યું છે. યુવક સતત માફી માંગતો હોવા છતાં લોકોનો રોષ શાંત થતો નહોતો. આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે સમાધાનના પ્રયાસો થયા હતા અને છેડતી કરનાર યુવક પાસે એફિડેવિટ કરાવી લેખિતમાં માફી મંગાવવામાં આવી હતી, જેથી પોલીસ ફરિયાદ ટાળી શકાય. ભલે પક્ષકારોએ અંદરોઅંદર એફિડેવિટ કરીને સમાધાન કરી લીધું હોય, પરંતુ લાઈવ ધોલાઈનો વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે. ઉત્તરાણ પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે કોઈપણ સંજોગોમાં નાગરિકો આ રીતે કાયદો હાથમાં લઈ શકે નહીં. વિડીયોમાં દેખાતા તમામ યુવકો અને ભોગ બનનારને પોલીસ સ્ટેશન બોલાવી તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ વરાછા વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કડક વલણ અપનાવવાના સંકેત આપ્યા છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.